ઊંઝા એમનું સન્માન કરવા પધારશે સમૂહ લગ્ન આયોજન સમિતિના ખજાનચી અમારા કુબેર ભંડારી શ્રી વિશ્રામ બાપા. શ્રી હિતેશભાઈ પટેલ યજ્ઞ પાટલા સમિતિ એમનું સન્માન કરવા પધારશે શ્રી જયંતિભાઈ પ્રેમજીભાઈ પોકાર મંત્રી શ્રી સમૂહ લગ્ન આયોજન સમિતિ શ્રી જયંતિભાઈ. શ્રી ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ શ્રી મણિભાઈ મમ્મી એક ગુલામનું નામ એને સાંભળવા માટે અત્યારે આ ખરેખર સમય ટૂંકો પડે એક લાહવો છે એવા એક વક્તા શ્રી મણિભાઈ પટેલને વિનંતી કરીશ આપ આપના આશીર્વાદ અમારા નવમ સમૂહ લગ્નને વરઘોડી અને આપના આશીર્વાદ માતાજી તરફથી આપો. પધારો આદરણીય દાદા શ્રી મણિભાઈ. आप जगह ऊपर जैसा अपना कड़वा पटेल समग्र विश्व वड़ा मम्मी साहब. बोलो शिवमिया माता की जय. धन्यवाद, अभिनंदन, आभार. मंच सो सन्मान्य મહેમાનો, મારી સાથે આવેલા મારા સહ હોદ્દેદારશ્રીઓ, સૌપ્રથમ તો આ સમૂહ લગ્નમાં ભાગ લેનાર નવવધુઓને મારા શુભેચ્છાઓ, આશીર્વાદ, મા ઉમિયાના આશીર્વાદ સદૈવ એમના ઉપર ઉતરે, સુધી સંપન્ન બનો એવા મા ઉમિયાને મારી પ્રાર્થના. આ સમૂહ લગ્નમાં જોડાવનાર એમના માતા પિતાઓને પણ ખૂબ ધન્યવાદ. આ સમૂહ લગ્ન અંગે દાતાઓ જે દાનની સરવાણીઓ આવે છે એવા સ્થળે દાતાશ્રીઓને વ્યવસ્થા કરવામાં હોદ્દેદારોશ્રીએ જે મહેનત કરી છે એવા સ્થળે હોદ્દેદારશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. આજે મારે તમને એક વાત કરવી છે. સમગ્ર વિશ્વના કડવા પાટીદારોની 98 વર્ષ પહેલા એક તિથિના લગ્ન થતા હતા. આખો સમૂહ લગ્નમાં એ વખતનો વિચાર ઘરાઓને કેવો હતો, મા ઉમિયાના કમાડ ઉઘડે અને જે તિથિએ લગ્ન આપ્યા હોય એ તિથિએ સૌરાષ્ટ્રમાં, કચ્છમાં, મધ્યપ્રદેશમાં વસતો તમામ કડવા પાટીદાર એક જ તિથિના 12 વર્ષે વિવાહ, 12 વર્ષ સિવાય વિવાહ વચ્ચે ન થાય, કોઈ છૂટું લગ્ન ન કરી શકે એવી પરિસ્થિતિ હતી. એવા સમયમાં આપણા પૂર્વજોએ 12 વર્ષે વિવાહ નામથી મા ઉમિયાના આશીર્વાદ રહી અને લગ્નની કંકુતીઓ મોકલતા હતા અને એક જ તિથિએ લગ્ન થતા હતા. એ કોઈની તાકાત નતો, મોટો ચમરબંધી પણ છૂટા દેવા નહોતો કરી શકતો. એ પછી સુધારાવાદીઓ જેમ જેમ સમય શિક્ષણ વધતું ગયું, આર્થિક સ્થિતિ બદલાતી ગઈ અને એમ કરીને પછી કેટલાક સુધારકોએ કીધું કે આ પ્રથા બંધ કરવી જોઈએ. એ સમૂહ લગ્નની પ્રથા આજથી 98 વર્ષ પહેલાં બંધ થઈ ગઈ અને એમાંથી પછી વિચાર આવ્યો કે હવે પછી જો 1976નો મહોત્સવ કર્યો. આ મહોત્સવ કોઈ સામાન્ય મહોત્સવ નહોતો, વિશ્વના કડવા પાટીદારોની સંસ્કારી પ્રજાનો સંસ્કારી મહોત્સવ બનાવ્યો. વિશ્વભરના કડવા પાટીદારો 18-20 લાખ લોકો આવ્યા, મા ઉમિયાના આશીર્વાદ મેળવ્યા અને સૌથી પહેલો ઠરાવ ઉમિયા માતાજીએ કર્યો કે આ સમાજને જો આર્થિક રીતે બચાવવો છે તો સમૂહ લગ્ન તરફ આવવો પડશે અને ઉમિયા માતા સંસ્થાએ ઠરાવ કરીને સમૂહ લગ્ન કરવાનો પહેલો પ્રયોગ કર્યો. 1977માં સૌથી પહેલા લગ્ન આપણે ઉમિયા માતાની સંસ્થામાં કર્યા છે. 25 વરઘોડિયાના લગ્ન કર્યા, ભવ્યતાથી ભવ્ય અન્ય સમાજના લોકોને બોલાવ્યા અને આજે ગુજરાતની તમામ જાતિના લોકો સમૂહ લગ્ન તરફ જોડાયા અને એ જે ઉમિયા માતા સંસ્થાએ પછી 360 દિવસ વિશ્વના કડવા પાટીદારને કોઈને પણ લગ્ન કરવા હોય 24 કલાક પહેલો ઉજાવ્યા માતા સંતાનમાં દાન કરે તો
તમારા 250 માણસોના 5,500 કન્યા પક્ષના 5,500 વર પક્ષના 11,000 અને 250 માણસોની મિષ્ટાન સાથે જમાડવાના 20,000 રૂપિયા. 31,000 રૂપિયામાં તમે ચા પાણી ફૂલા ધરો મહારાજ મંડપ ચોરી બધું ઉમિયા માતા સંતાનનું કોઈ ચીજ ઘેરથી લાવવાની નહીં. આજે 360 દિવસ વિષ્ણુના કડવા પાટીદારો આવીને ત્યાં લગ્ન કરી શકે એવી આપણે આજે પણ ઉમિયા માતા સંતાનમાં કરે છે. એટલું જ નહીં પણ જ્યાં સમૂહ લગ્ન થતા હોય ત્યાં પાનેતર આપવાની પણ આજે ઉમિયા માતા સંતાને શરૂઆત કરી અને આજે 1 લાખ પાનેતર. પધારો પધારો ગમતી હે સાહેબ પધારો. જગદીભાઈ પધાર્યા. અમદાવાદ ઝોન અને સમૂહ લગ્ન આયોજન સમિતિ શ્રી ગગજીભાઈ નું હાર્દિક સ્વાગત કરે છે. સ્વાગત છે. પધારો પધારો. વેલકમ ગગજીભાઈ. સરદાર ધામના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરિયાનું અત્રે સમૂહ લગ્ન આયોજન સમિતિ અને અમદાવાદ ઝોન વતી હાર્દિક સ્વાગત છે. મનસુખભાઈ પારસિયા, આપ સ્ટેજ પર આપનું સ્થાન લેશો. ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખ શ્રી મનસુખભાઈ પારસિયા, આપ પધારો સાહેબ, ક્ષમા કરશો. ઉમિયા માતા સંતાન સમૂહ લગ્ન કરવા બદલ અભિનંદન અને ખાસ કરીને એને પ્રોત્સાહિત કરવા માટે દીકરીને પાનેતર આપવામાં આવે છે, લગ્નનો પડવો આપવામાં આવે છે. એવા 1 લાખ પાનેતર અત્યાર સુધી ગુજરાતમાં આપ્યા અને 550,000 રૂપિયા ગણીએ તો 500 કરોડ રૂપિયા સમૂહ લગ્ન દ્વારા આર્થિક ધોવાણ અટકાવ્યું છે. આમ સમૂહ લગ્નની સૌથી પહેલી શરૂઆત ઉમિયા માતા સંતાએ શરૂઆત કરી હતી. કચ્છ સમાજમાં મેં અભ્યાસ કર્યો તો સૌથી વધુ આખા ગુજરાતમાં, મધ્યપ્રદેશમાં કે આખા ભારતની અંદર કચ્છ કડવા પાટીદાર સમાજ એક એવો સમાજ છે કે જેઓ સમૂહ લગ્નના પ્રયોગને અટકાવી એટલું જ નહીં ખૂબ તરીકે વિકસાયો છે, એમને ચાલુ રાખ્યું છે. અને આજે પણ સમૂહ લગ્નો તરફ કચ્છ સમાજ નાગપુર થતા હોય, જયપુર થતા હોય કે રાજસ્થાનમાં થતા હોય, મધ્યપ્રદેશમાં દરેક જગ્યાએ કચ્છ કડવા પાટીદાર સમાજ આજે સૌથી અગ્રેસર છે. બધા આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. આવા સમૂહ લગ્ન દ્વારા આપણા સમાજનું આર્થિક ધોવાણ થાય, સમૂહ મિલન થાય, અહીં બધાને મળવાનું થાય. વ્યક્તિગત લગ્ન કરીએ તો આટલી સંખ્યા ના આવી શકે. સમૂહ લગ્ન એક એવો પ્રયોગ છે કે જેની અંદર સમાજને સંગઠિત કરવાનો, સમાજ સાથે બેસવા ઉઠવાનો મોકો મળતો હોય છે અને એક સરસ રૂપારું અને કૃષ્ણ ભગવાનની દીકરી અને સુદામાની દીકરી એક મંડપ નીચે પડતા હોય એવો રૂડો અવસર છે. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. આપણે 18મી શતાબ્દી રજત જયંતિ મહોત્સવના 10મા વર્ષને આપણે લક્ષની મહાયજ્ઞ એક વિશ્વના સમગ્ર પાટીદારો સમાજ સંગઠિત થઈને મા ઉમિયાના સાનિધ્યમાં લક્ષની મહાયજ્ઞનું આયોજન કરી રહ્યા છે. આ લક્ષની મહાયજ્ઞ કોઈ સામાન્ય યજ્ઞ નથી પણ આખા ગુજરાતમાં 100 વર્ષમાં ન થયો હોય એવા સ્થળો આપણે પાટીદારો સંગઠિત થઈ અને લક્ષની મહાયજ્ઞ કરી રહ્યા છે. આપ સૌને સપરિવાર મારું ઉતરું છે. આપ સૌ મા ઉમિયાના દિવ્ય દર્શન કરવા પધારજો. 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર 2019 સુધીમાં આપણે મોટા પાયા ઉપર મોટા 1828 વીઘા જમીનમાં આ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. આપ સૌને દર્શનાર્થે પધારવા માટે આપને મારું ભાવભીનું આમંત્રણ છે. અને આવો આપણે સૌ સાથે મળીને મા ઉમિયાની ધજા નીચે એક મારાના મણકામાં પરોવાઈ જઈ આપણા સમાજનો સહકાર સંગઠન ભાવત્મય અને ભાઈચારો કેળવી સમાજ સુખી, સમૃદ્ધ, આભાર, શિક્ષિત, સંસ્કારી બને એના માટેનો આપણા સૌનો સહિયારો પ્રયત્ન છે. મા ઉમિયાના આશીર્વાદ સદાય આપણા સૌના ઉપર ઉતરે એ મા ઉમિયાને પ્રાર્થના. આપ સૌએ પ્રેમપૂર્વક, આદરપૂર્વક મારું અને મારી ટીમનું સન્માન કર્યું એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય ઉમિયામાં. खूब खूब आभार मम्मी साहब. फूलों की कहानी कलियों ने लिखी, आसमान की कहानी सितारों ने लिखी, नहीं रहेगी कोई कमी कभी भी क्योंकि पाटीदार की कहानी स्वयं माँ उमिया ने लिखी. મમ્મી સાહેબને સાંભળવા એક લાવો છે પણ અત્યારે અમારા સમયને માન આપીને એમને પણ જે ટૂંકમાં ઉદ્બોધન કર્યું બદલ આભાર. આગળ આપણે સરદાર ધામના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરિયાનું તે સ્વાગત લઈશું. આપ સન્માન સ્વીકારવા આગળ પધારશો અને આયોજન સમિતિના પ્રમુખ શ્રી નરસિંહભાઈ સાંખલા અને આર્યન પટેલ સાહેબ, આપ સાહેબનું સન્માન કરશો. સરદાર ધામના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરિયા, શ્રી વિશ્વ પાટીદાર સમાજના પ્રમુખ શ્રી ગગજીભાઈ સુતરિયા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ થી ફેમસ અને ગગજીભાઈ સુતરિયાને સાંભળવા એ પણ બહુ
મોટો લાવો ગણાય. તો એ લાવાને આપણે કન્ટિન્યુ કરીએ અને હું ગગજીભાઈ સુતરિયાને વિનંતી કરીશ કે આપ પ્રસંગોપાત આપનું ઉદ્બોધન કરશો. અહીંયા જાય સાહેબ. શ્રી વિશ્વ પાટીદાર સમાજ શ્રી વિશ્વ પાટીદાર સમાજના પ્રમુખ માટે મારે એટલું જ કહેવું છે, આપ સમાજની આન બાન અને શાન છો. સૌરાષ્ટ્રના રહેવાસી, તમને જોઈને ગજગજ ફૂલે આજ અમારી છાતી. તમને જોઈને ગજગજ ફૂલે આજ અમારી છાતી. સરદારના વારસદાર છો, સરદારના વારસદાર છો સમાજના સરદાર. તમને જોઈને ગજગજ ફૂલે આજ અમારી છાતી. તમને જોઈને ગજગજ ફૂલે આજ हमारी छाती. इन्हीं शब्दों के साथ अमदावाद जोन समूह लग्न आयोजन समिति वती आपનું સ્વાગત કરું છું. 15 નવયુગલો અને આપણે સૌ ખરેખર સૌભાગ્ય છે આપણું. આપણી વચ્ચે શ્રી ગગજીભાઈ પધાર્યા છે. हवाओं को खुशबू मुबारक, हवाओं को खुशबू मुबारक, फिजाओं को मौसम मुबारक, दोस्तों को अपनी दोस्ती मुबारक और नवयुगल दंपति को और आप सभी को नया साल मुबारक। चांदनी को भी चांद के बिना गुरूर नहीं होता। अगर आप जैसे अपने लोग यहाँ मौजूद नहीं होता तो हमें यहाँ बोटाद से यहाँ आने का मन नहीं करता। जहाँ सर झुक जाए, जहाँ सर झुक जाए उसे हम मंदिर कहते हैं। ढेर सारी नदियाँ मिल जाए उसे हम समंदर कहते हैं। और आप जैसे अपने होनहार, गौरवशाली, प्रभावशाली, वैभवशाली पाटीदार मिल जाते हैं, उनको सीधा सरदार साहब के वारसदार कहते हैं। જેમના જીવનમાં ખુમારી, ખુદદારી, ખેલદિલી, જિંદાદિલી, વીરતા, ધીરતા, સ્થિરતા, ગંભીરતા અને પડકારોને ભરી પીવાની તાકાત છે. આફતને અવસરમાં બદલવાની આવડત છે. એવા સૌ મારા તેજસ્વી બંધુ ભગીનીઓને પ્રમુખ સેવક સરદાર ધામ વતી સામૂહિક નમસ્કાર કરું છું, સૌનું અભિવાદન કરું છું અને આપણા સમાજના પ્રમુખ શ્રી મોભી એવા મણિબાપાની આજ્ઞાથી મારું વિધિવત ભાષણ શરૂ કરું છું. કચ્છ પટેલ સમાજ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ આયોજિત આજનો 9મો સમૂહ લગ્નમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, કારોબારીશ્રી તેમજ સમૂહ લગ્નના આયોજક મિત્રો, ઉપસ્થિત મણિબાપાના નિશ્રામાં પધારેલા ઉમિયા માતાજી સંસ્થાનના ટીમના મિત્રો, કેવણીકારો, ઉદ્યોગિક વ્યાપારી મિત્રો, અધિકારી મિત્રો અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત દીકરા દીકરીને પરણાવવા માટે હરખભેર સમાજને આંગણે પધારેલા સૌ બંધુ ભગીનીઓ, બાળકો અને માતાઓ, ખૂબ મારા માટે ખુશીની વાત એટલે છે કે કચ્છ પટેલ સમાજ 3 ગુણોની વિશેષતા બાપા ધરાવે છે. એક સંસ્કાર, કારણ કે મારો દીકરો ગોપાલ સુતરિયા જે બંસી ગૌશાળા ચલાવે છે ને એ કચ્છ પટેલ સમાજ જોડે પિરાણા સાથે ખૂબ જોડાયેલો છે. એ વાત કરે કે બાપા
બાપુ તમારે વાત કરવી હોય ને તો બે ધડક કરી શકો કે કચ્છ પટેલ સમાજ જે છે એ નિર્વ્યસની છે, એટલે સંસ્કારી છે અને સાદગી છે. હું દરેક ઘણા કંપાઓમાં પરિવારોના દર્શન કરવા ગયો છું. સાદગી પણ છે અને સંપ છે. સંસ્કાર, સાદગી અને સંપ આ ત્રણ ગુણો વિશેષ ધરાવે છે સમાજ. એ માટે સમાજના મોભીઓને, આયોજન કરતાઓને આપ સૌને લાખ લાખ અભિનંદન પાઠવું છું. પાટીદાર સમાજને આંગણે બે મોટા અવસર છે. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા એટલે આપણી મૂળભૂત માતૃ સંસ્થા. એ માતૃ સંસ્થા આયોજિત લક્ષ્યચંડી મહાયજ્ઞ એ સમાજને આંગણે, સમાજને એક તાતને જોડવા માટેનો એક મોટો અવસર છે. અને એ અવસરમાં આમંત્રણ બાપા જ્યારે આપી રહ્યા છે ત્યારે આપણે સૌ બાપાના વિચારોને વધાવશું. અને મારે જે મારા ભાગની વાત કરવાની બીજો અવસર છે, સમસ્ત પાટીદાર સમાજનું એકતાનું ધામ એટલે કે સરદાર ધામને આંગણે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2018માં સફળ થઈ આપણા સૌના સહિયારા પ્રયાસોથી તેમાંથી પ્રેરણા લઈને 3 જાન્યુઆરી 2020 તેનાથી 7 ગણી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પાટીદાર સમાજને એક એકતાથી સમૃદ્ધિની દિશામાં લઈ જવા માટે 7 ગણી સમિટ કરવા જઈ રહ્યા છીએ. એ સમિટમાં પધારવા માટે, આપ સૌને આમંત્રણ આપવા માટે, આપ સૌના દર્શન કરવા માટે આપના આંગણે પધાર્યો છું. ત્યારે પાટીદાર સમાજ, સમસ્ત પાટીદાર સમાજની એકતાનું ધામ સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજે 3 જી ઉપર કામ કરવાનું નક્કી કર્યું છે. 5 મિનિટમાં મારે લડી લેવાનું, વિકાસની વાત વણી લેવાની છે. ત્યારે સરદાર ધામે એક ઘણા બધાના બેટી બચાવોના અભિયાન, જળ બચાવોના અભિયાન, પર્યાવરણના અભિયાન, ઘણા પ્રકારના અભિયાનો આ સમાજે છેડ્યા છે, અન્ય સમાજને પ્રેરણા આપી છે. પણ સરદાર ધામે મણિ બાપાના આશીર્વાદ સાથે, માં ઉમિયા માતાના સાનિધ્યમાં એક વિચાર સાથે, સરદાર સાહેબના વિચારોમાંથી પ્રેરિત થઈને એક આર્થિક ઐતિહાસિક અભિયાન છેડ્યું. પાટીદાર સમાજનો એક ભવ્ય અને દિવ્ય ઉજ્જવળ ઇતિહાસ લખવા માટે 3 જી ઉપર સરદાર ધામે કામ કરવાનું નક્કી કર્યું છે. પહેલો જી છે पाटीदार समाज की संपत्ति. इस बात को ठीक से गौर किया जाए और नोटिस किया जाए. समाज की संपत्ति, संतति की सलामती माटे, समाज ने राष्ट्र में ठीक सेवा करवा माटे मिशन 2026 अंतर्गत सरदार धामे 10,000 दीकरा दीकरीओने तलाटी थी लईने आईएएस सुधी, कोन्स्टेबल थी लईने आईपीएस सुधी वहीवटी तंत्र में 10,000 दीकरा दीकरीओने मोकलवा माटे कटिबद्ध अने संकल्पबद्ध छे आप सौना आशीर्वाद साथे. नंबर 2 जी. बीजो जी छे 2018 में समिट करी 2020, 22, 24 અને 26 મિશન 2026 अंतर्गत ग्लोबल समिट द्वारा समाज व्यापार, उद्योग, रोजगार क्षेत्रे क्रांति करी सके અને બિનજરૂરી ભ્રાંતિમાંથી બહાર આવી અને એક વિચારિક આર્થિક ક્રાંતિ દ્વારા દેશ અને દુનિયા સાથે તાલ મિલાવી શકે. કુદરતની વિશાળ દુનિયામાં જે વિપુલ તકો પડી છે તકોને ઝડપી શકે અને મિશન 2026 અંતર્ગત દુનિયામાં જેનું આર્થિક સામ્રાજ્ય છે એવા યહૂદી સમાજની બરોબરી કરી શકે. પાટીદાર સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે, યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે, સમાજના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવા શક્તિને એક નવી દિશા આપવા માટે અને સરદાર સાહેબના વિચારોથી પ્રેરિત થઈને એક નવી દિશા દ્વારા સમાજ સમૃદ્ધિની દિશામાં, સમાજ એકતાની દિશામાં જઈને अन्य समाज ने प्रेरणा आपी सके ए माटे आपणे ग्लोबल समिट करवा जई रह्या छीए. आप सौना आशीर्वाद साथे ए समिट सफल थाय. ए समिट में आप सौ तन मन धन थी जोड़ाओ, स्टॉल राखो, डेलिगेट तरीके पधारो, स्पॉन्सर बनो અને मोटिवेशनल स्पीकर, प्रेक्टिकल અને પ્રોફેશનલ સ્પીકરને માણવા, જાણવા, સમજવા માટે પાટીદાર સમાજનું એક આર્થિક ઇતિહાસિક કેવું અભિયાન હોય
અને એ અભિયાનમાંથી જ્યારે અન્ય સમાજો બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ, જૈન સમાજ જ્યારે પ્રેરણા લઈ રહ્યો છે, તો પાટીદાર સમાજનો એક આર્થિક ઐતિહાસિક અભિયાનનો જે નવતર પ્રયાસ છે, એક નવો પ્રયોગ છે, સફળ પ્રયોગ છે, એને સમજવા માટે આપ સૌ પધારો. અને ત્રીજો જી છે, દેશ અને દુનિયાની અંદર પ્રથમ હરોળના 10,000 બિઝનેસમેનોનું સંગઠન બને અને એ સંગઠન એકાબીજાને ઉપયોગી થાય, માર્ગદર્શન આપે, હૂંફ આપે, એના દ્વારા સમાજના શિક્ષિત દીક્ષિત યુવાઓને વિકસિત કરી શકીએ. અને એ માટેનો આ નમ્ર પ્રયાસ છે. પ્રયાસમાં આપ સૌ પધારો. ધન્યવાદ. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટને આમંત્રણ આપવાનો મોકો જે આર એન પટેલ સાહેબે મને આપ્યો તે બદલ આપ સૌનો આભાર. ધન્યવાદ. જય સરદાર, જય હિન્દ. થેન્ક યુ. આભાર. ગરજીભાઈ સુતરીને માણવો એ તો બહુ મોટો લાવો કહેવાય, પણ આજે અમારે 15 દીકરીઓ વળાવી છે સાહેબ, એટલા માટે જ. બાકી તમને માણવો હોય તો લાવો કહેવાય. ધન્યવાદ સાહેબ. શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના મહામંત્રી અને મારા પરમ મિત્ર એવા શ્રી પુરુષોત્તમભાઈ ભગત આપણા સમાજને અનુરૂપ સમયને અને પ્રસંગોચિત શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર અમદાવાદ ઝોન પ્રેરિત આ 9મા સમૂહ લગ્નમાં સમાજના આંગણેથી પ્રભુતાના પગલાં માંડી રહેલ નવ દંપતીને શ્રી સમાજ વતી આશીર્વાદ પાઠવું છું કે આવનારું તમારું જીવન હસતું ખીલતું રહે. આપણા વડીલોએ આપેલી આ એક પરંપરા, આ પરંપરા ઉજાગર કરવા આપણે યત્કિંચિત પ્રયત્ન કરી રહ્યા છીએ. ત્યારે આપણે આપણા સમાજના ઝોન દ્વારા, એમના આયોજકો દ્વારા સરસ મજાનો એક સમિયાણું તૈયાર કરે છે. દાતા શ્રેષ્ઠીઓ દ્વારા સરસ મજાની દાનની સરવાણી વહેતી હોય ત્યારે આપણી સૌની એક નૈતિક જવાબદારી બને છે કે આપણે સમાજનો સમય અને સંપત્તિ બચી શકીએ. એટલા માટે મોટા સમુદાયમાં આપણે સમૂહ લગ્નમાં આપણે ભાગ લેવો જોઈએ. આપણા દીકરા દીકરીઓને હંમેશા સમૂહ લગ્નમાં પરણાવવા આપણે રાહ બતાવવી જોઈએ, જેથી સમાજની વિકાસ સાથે આપણે રાષ્ટ્ર વિકાસની ભાવના ઉજાગર કરી શકીએ. આપ સૌ જાણો છો અને આપણા વડીલ મણી બાપા મમ્મી પણ કીધું છે કે આગામી ડિસેમ્બર માસની અંદર લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન થવા જઈ રહ્યું છે. તે વખતે માત્ર એટલું જ હું કહીશ કે આપણી સમાજ જ્યારે ભારતભરમાં વિવિધ પ્રાંતોમાં વસી રહી છે ત્યારે આ દિન નિમિત્તે આપણે અહીં તો ઊંઝા ખાતે તો આવવાનું છે, પરંતુ આપણા ઘરોઘર જેમ દિવાળીની રોશનીમાં દીવડા જગજગાટ કરીને તેવી જ રીતે આ દિવસો દરમિયાન એટલે કે 18 તારીખથી 22 તારીખ સુધી આપણા ઘરની અંદર એક નવી દિવાળી માં ઉમાના પધરાણામાં થઈ રહ્યા છે. તો હું વિનંતી કરીશ જ્ઞાતિના તમામ સમુદાયને કે આપણે તે દિવસે આપણા ઘર આંગણે દીવાથી જળજળતા કરશું. એ સિવાય આપણે જે સમાજની અત્યારે સમાજના ભવિષ્ય માટે, આપણા બાળકો માટે જે વિદ્યાલક્ષ્મી અમૃતકુંડ યોજના અત્યારે ચાલી રહી છે એને આપ સહયોગ આપશો, કારણ કે આપણા ભવિષ્ય માટેની યોજના છે. તો હું આશા રાખું છું અને ફરીથી આ નવ દંપતીઓને સમાજ વતી આશીર્વાદ આપી વિરમું છું. ભારત માતા કી જય. જય જય ગરીબ ગુજરાત. ધન્યવાદ શ્રી પુરુષોત્તમભાઈ. પાટીદાર સંદેશના તંત્રી શ્રી શ્યામજીભાઈ સાહેબ, ફક્ત 1.5 મિનિટ. એમાં મારા ભાગે જે 2 સન્માન આવે છે એની 4 મિનિટ પણ હું તમને અર્પણ કરું છું. અમારા 2ના સન્માન હું રૂબરૂ મેળવી લઈશ. આજે અમદાવાદ ઝોન આયોજિત આ 9મા સમારોહમાં પાટીદાર સંદેશ સમાચાર પત્ર વતી દર વર્ષની જેમ અમે એક નાનકડી ભેટ, અમારી પણ સંસ્થા છે, આ અમદાવાદ ઝોનને આપીએ છીએ. અમારા ઉપપ્રમુખ શ્રી આર એન પટેલ સાહેબને વિનંતી કરીશ કે પાટીદાર સંદેશ વતી 31,000 રૂપિયાનો ચેક સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ શ્રી નરસિંહભાઈ સાંકલાને અર્પણ કરશે. અને નરસિંહભાઈ ઉભા રહેજો. નરસિંહભાઈ માટે એક નોંધ લેવી છે. સામાન્ય રીતે એવું કહેવાય છે કે નેતાઓના છોકરાઓ સમૂહ લગ્નોમાં પરણાવતા નથી હોતા. આપણે માત્ર નેતાઓ અમે ભાષણ કરીએ અને અમારા છોકરાઓ વૈભવી લગ્નો માનતા હોય છે, પરંતુ આ ચેરમેન માટે આપણે એટલા માટે તાળીઓ પાડવાની છે કે એમનું 9મું સંતાન આજે આ સમૂહ લગ્નમાં એમના પરિવારનું જોડાઈ રહ્યું છે. નરસિંહભાઈ, આપને સેલ્યુટ, સલામ. અને મણિબાપાને હું વિનંતી કરું એમને જણાવવા માટે કે પાટીદાર સંદેશ સમાચાર પત્રે
આપના મહાયજ્ઞ માટે ખૂબ મહેનત કરી છે, પણ આપની જે કંકોત્રી છે એ પાટીદાર સંદેશના આગામી અંકમાં 25,000 નકલોમાં છાપવામાં આવશે. એટલે અમારા આખા સમાજને આ આમંત્રણ પહોંચ્યું છે. મને સમયની ખૂબ કટોકટી વચ્ચે પણ જે સમય આપ્યો એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ધન્યવાદ. આપના પ્રેક્ટિકલ એપ્રોચની ખાસ નોંધ. નવમ સમૂહ લગ્નોત્સવમાં કન્યાને ભેટ વસ્તુના દાતાઓનું સન્માન ન કરીએ તો નગુણા ગણાઈએ. મારે 37 દાતાઓના સન્માન કરવા છે, એટલે દાતાશ્રીઓને વિનંતી છે કે આપણું સન્માન જરા ઝડપથી અને ગતિથી લેશું. 3:30 વાગે એટલે 3:31 આપણે પ્રથમ કન્યા વિદાય માટેનો પ્રયાસ કરીશું. મામા શિવજીભાઈ ભાવાણી અને વિઠ્ઠલભાઈ ભાવાણી ઉપસ્થિત રહે. તેમનું સન્માન પણ આયોજન સમિતિના ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ સાંકલા કરશે. સ્ટીલ કુકરના દાતા શ્રી પાટીદાર ટિમ્બર માર્ટ નરોડા શ્રી શિવજીભાઈ ભાવાણી અને શ્રી વિઠ્ઠલભાઈ ભાવાણી ઝડપથી આપનું સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો. ત્યારબાદ પાનેતરના દાતા શ્રી નાનજીભાઈ કરમસિંહભાઈ ચૌહાણ સન્માન લેવા પધારશે. શ્રી મોહનભાઈ આયોજન સમિતિના ઉપપ્રમુખ શ્રી હિરજી બાપા એમનું સન્માન કરવા પધારશે. શ્રી નાનજીભાઈ કરમસિંહભાઈ ચૌહાણ પરિવાર, શ્રી મોહનભાઈ તે યસ. ધન્યવાદ. શ્રી હિરજી બાપા સન્માન માટે. શ્રી મોહનભાઈ પધારો. પાનેતરના દાતા શ્રી નાનજી કરમસિંહ ચૌહાણ તરફથી શ્રી મોહનભાઈ. ચાંદીના સિક્કાના દાતા શ્રી બાબુભાઈ કાનજીભાઈ સાંખલા ઓઢવ આપ આપનું સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો. અને આયોજન સમિતિના ઉપપ્રમુખ શ્રી હિરજીભાઈ આપ જ આગળના દાતાને સન્માનશો. શ્રી બાબુભાઈ આ આયોજનના પ્રમુખ પણ છે અને અમદાવાદ ઓઢવ સમાજના પ્રમુખ પણ છે. મારા મિત્ર એવા બાબુભાઈ સન્માન સ્વીકારી રહ્યા છે. નોન સ્ટિક તવી અને નોન સ્ટિક કડાઈ પાટીદાર સંદેશ અમે રૂબરૂની અંદર એ સન્માન સ્વીકારી લેશું. મિક્સરના દાતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ જસોદાનગર શ્રી કિરીટભાઈ નાકરાણી ઉપસ્થિત થાય અને ઝોન મહામંત્રી શ્રી મગનભાઈ ધોળો એમનું સન્માન કરશે. શ્રી મગનભાઈ સન્માન કરવા પધારો. અને કિરીટભાઈ નાકરાણી, કિરીટભાઈ બકાપ. ત્યારબાદ સ્ટીલનો હોટપોટ એરોલેમ લેમિનેટ ગીતા મંદિર સરખેજ હસ્તે શ્રી માધુભાઈ અને શ્રી હંસરાજભાઈ આપ આપનું સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો. અને સમૂહલગ્ન આયોજન સમિતિના મહામંત્રી શ્રી ડોક્ટર સાહેબને વિનંતી કરીશ કે આપ દાદાશ્રીને સન્માન. પ્રિન્ટિંગ ક્ષેત્રે કિરીટભાઈ નહીં રાતે 12 વાગે જગાડી તો પણ હર હંમેશની તૈયારીની નોંધ. સુટકેસના દાતા શ્રી ગોવિંદભાઈ હિરજીભાઈ લીંબાણી સીટીએમ અને માવજીભાઈ ભાણજીભાઈ પોકાર સીટીએમ. ડૉક્ટર સાહેબ આપના હાથે જ આ સન્માન છે અને શંકરભાઈ પધારી રહ્યા છે. ત્યારબાદ તપેલી સેટના દાતા શ્રી કચ્છ કડવા પાટીદાર સેટેલાઇટ પરિવાર શ્રી અમૃતભાઈ લીંબાણી આપ આપનું સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો. અને જોન મંત્રી શ્રી તુલસીભાઈ ધોળુ આપ દાતાશ્રીને સન્માનવા આગળ આવશો. છાસના વલોણા બ્લેન્ડરના દાતા શિવ ટાઇલ્સ વિંજોલ પાટિયા શ્રી મોહનભાઈ જેઠાભાઈ રામાણી સીટીએમ સન્માન લેવા માટે પધારશે. અને તુલસીભાઈ સાહેબ જ એમનું સન્માન કરશે. શ્રી તુલસીભાઈ ઊભા રહો. છાસ વલોણાના દાતા શિવ ટાઇલ્સ શ્રી મોહનભાઈનું સન્માન તુલસીભાઈ કરશે. કાંસા થાળી વાટકી ચમચીના દાતા શ્રીમતી જમનાબેન લાલજીભાઈ સુરાણી ગીતા મંદિર નરોડા દાતાશ્રી સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો. અને સન્માન કરવા માટે શ્રી મોહનભાઈ રામાણી
ધન્યવાદ. બે ભાઈ આવો. તુલસીભાઈ એ સન્માન કરશે, શ્રી તુલસીભાઈ. ત્યારબાદ દિવાલ ઘડિયાળના દાતા શ્રી શામજીભાઈ રામજીભાઈ પોકાર સાણંદ એને રૂબરૂની અંદર સન્માન આપીશું. ત્યારબાદ સ્ટીલનો ડિનર સેટ શ્રી ઈશ્વર સોમી ગોતા હસ્તે શ્રી ગોપાલભાઈ વાલજીભાઈ ભગત પરિવાર આપ સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો અને જોન મંત્રી શ્રી અમૃતભાઈ લીંબાણી આપ દાતાશ્રીને સન્માનવા આગળ આવશો. અમારા દાતાઓ શોધવામાં હરમેશ અગ્રેસર એવા બંધુ પ્રેમના લીડર અમૃતભાઈ. ત્યારબાદ બાજોટ અને પોખણાના દાતા શ્રી અમિત લેમિનેટ ગીતા મંદિર હસ્તે શ્રી મનસુખભાઈ પારસિયા આપ સ્ટેજ પર પધારશો. મોટા થર્મોસના દાતા સ્વર્ગસ્થ મંજીભાઈ હંસાભાઈ રંગાણી ધોળકા શ્રી હિંમતભાઈ આપનું સન્માન. અમૃતભાઈ આપ જ દાતાશ્રીનું સન્માન કરશો. એ દાતાશ્રીનું સન્માન આપ જ કરશો. ધોળકાના કોઈ પણ સભ્ય હોય તો આવીને રૂબરૂ પહોંચાડી દેશું મણિભાઈ. ધન્યવાદ. આગળ. ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના દાતા શ્રી ભારત ઉડવર્ક શ્રી મંજીભાઈ રામજીભાઈ ગીતા મંદિર. શ્રી મંજીભાઈ પરિવાર તરફથી કોઈ પણ જલ્દીથી ભવનભાઈ સાહેબ. શ્રી કાંતિભાઈ સાંખલાને વિનંતી કરીશ હવે પછી સન્માન માટે પધારે. વિજય ધ્વજના દાતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ સોલા પ્રમુખ શ્રી ડાયાભાઈ આપ સ્ટેજ પર પધારશો. પુરુષોત્તમભાઈ આપ અને આયોજન સમિતિના ખજાનચી શ્રી વિશ્રામભાઈ માકાણી સન્માનવા. અને સાથે સાથે કાંતિભાઈ મંત્રી બંને યસ કઈ વાંધો કાંતિભાઈ કન્યા વિદાયના દાતા શ્રી અંબિકા સોમિલ બંધુ પ્રેમ સેટેલાઇટ શ્રી ચંદ્રકાંતભાઈ. અમૃતભાઈ વેલકમ અમૃતભાઈ. અને તેનું સન્માન કરશે મહામંત્રી શ્રી મગનભાઈ ધોળુ. ત્યારબાદ શોભાયાત્રાના દાતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ઓઢવ શ્રી બાબુભાઈ સાંખલા. તેમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ આયોજન સમિતિના ખજાનચી શ્રી ભવનભાઈ લીંબાણી. ત્યારબાદ મિનરલ વોટરના દાતા શ્રી ખીમજીભાઈ શામજીભાઈ ધોળુ સાણંદ શ્રી તુલસીભાઈ રમણીકભાઈ કે ભરતભાઈ કોઈ તુલસીભાઈ પધારે છે વેલકમ. અને ભવનભાઈ આપ સાહેબ એમનું સન્માન કરશો. ત્યારબાદ મૂર્તિ રૂપે ગણેશ સ્થાપના શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ પુંજાડ પ્રમુખ શ્રી રતનસિંહભાઈ. ભવનભાઈ પ્લીઝ. ફૂલહારના દાતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ગીતા મંદિર પ્રમુખ શ્રી કાંતિભાઈ પધારશે અને જોન સલાહકાર શ્રી બાબુભાઈ માકાણી એમનું સન્માન કરશે. ત્યારબાદ મેઇન ગેટના દાતા શ્રી કચ્છ કડવા પટેલ સમાજ સિંઘરવા કંપા પ્રમુખ શ્રી હરિભાઈ આપ સન્માન સ્વીકારવા પધારશો. કોઈ પણ સિંગરવા કંપા મોહનભાઈ પધારે છે વેલકમ મોહનભાઈ. શ્રી બાબુભાઈ આપ જ એ સન્માન કરશો. પૂજા આપો શ્રી નટોરભાઈ ધનજીભાઈ ધોળકા. શ્રી નટોરભાઈ આપ આપનું સન્માન લેવા માટે પધારો. સન્માન કરશે જોન સલાહકાર શ્રી નાનજીભાઈ છાભૈયા. શ્રી નાનજીભાઈ નટોરભાઈનું સન્માન. ત્યારબાદ સાઉન્ડ સિસ્ટમ શ્રી કચ્છ કડવા પાટીદાર યુવા મંડળ તથા મહિલા સંઘ ગીતા મંદિર હસ્તે પ્રમુખ શ્રી નવીનભાઈ અને પ્રમુખ શ્રીમતી સોનમબેન
સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો. અને નાનજીભાઈ એ સન્માન કરશે. જોડના સલાહકાર શ્રી ગોપાલભાઈ છાપૈયા અત્રે ઉપસ્થિત હોય તો પધારે. વરરાજા બેઠક કક્ષના નથી કઈ નાનજીભાઈ આપ સાહેબ જ એ સન્માન કરશો. ગંગા સ્વરૂપ ધનલક્ષ્મીબેન લાલજીભાઈ રવાણી, શ્રી કાંતિભાઈ ગીતા મંદિર, વરરાજા બેઠક કક્ષના દાતા છે, એમનું સન્માન શ્રી નાનજીભાઈ કરી રહ્યા છે. ત્યારબાદ શ્રી શિવશક્તિ સોમેલ હસ્તે શ્રી છગનભાઈ કુંજાર આપ ઝડપથી સ્ટેજ પર આપનું સન્માન લેવા પધારશો. અને જોન સલાહકાર શ્રી નટુભાઈ ધોળુની હું વિનંતી કરીશ કે દાતાશ્રીને સન્માનવા આપ આગળ પધારશો. શ્રી નટુભાઈ આપને 3 દાતાશ્રીઓનું સન્માન કરવાનું છે. આપ ત્યાં જ ઉભા રહેજો. શ્રી નટુભાઈ ધન્યવાદ. નાનજીભાઈ, શ્રી નટુભાઈ આપ સન્માન માટે પધારો. શ્રી કેતાભાઈ પ્રેમજીભાઈ હળપણી, જય હિન્દ સો મિલ નરોડા. કેતાભાઈ, વીરુભાઈ એમના સન વીરુભાઈ. શ્રી પાર પ્રવેશી ચૂકી છે. શ્રી કાંતિભાઈ સમૂહ લગ્ન આયોજન સમિતિના મંત્રી શ્રી પધારે અને એ સન્માન કરશે. શ્રી ખીમજીભાઈ મેઘજીભાઈ સાંખલા, ગીતા મંદિર. શ્રી વિશ્રામભાઈ સોમજીભાઈ માકાણી, ગીતા મંદિર. શ્રી માણેકલાલ ભીમજી રૂડાણી, ગીતા મંદિર. શ્રી કાંતિભાઈ આપના હસ્તે. મહાત્મા ગાંધી રિજિયન શ્રી ચેરમેન વિપુલભાઈ પોકાર. સાહેબે તો હાથથી કીધું હતું પણ મહાત્મા ગાંધીનું છે એટલે आज से तेरी सारी गलियां मेरी हो गई, आज से मेरा घर तेरा हो गया। आज से तेरी सारी गलियां मेरी हो गई, आज से मेरा घर तेरा हो गया। आज से मेरी सारी खुशियाँ तेरी हो गई, आज से तेरा गम मेरा हो गया। ओ तेरे कांधे का जो दिल है, ओ तेरे सीने में जो दिल है, ओ तेरी बिजली का जो बिल है, आज से मेरा हो गया। ओ मेरे ख्वाबों का अंबर, ओ मेरी खुशियों का समंदर, ओ मेरे पिन कोड का नंबर, आज से तेरा हो गया। चुन चुन को मैं दिल से लगा के झूमूंगा। मेरी छोटी सी भूलों को तू नदिया में बहा देना, तेरे जुड़े के फूलों को मैं अपने
अपनी शर्ट में पहनूंगा, बस मेरे लिए तू मालपुए कभी कभी बना। श्री गजकड़वा पटेल सनातन समाज नरोड़ा प्रमुख श्री जयंतीभाई रामाणी, સલાહકાર શ્રી કાંતિભાઈ રવાણી એમનું સન્માન કરશે. કાંતિભાઈ રવાણી. નરોડા સમાજનું આપ જ સ્વીકારી લેશો. યોગ મંડળના પ્રમુખ શ્રી ડોક્ટર સાહેબ નરોડા સમાજનું સન્માન સ્વીકારી રહ્યા છે. શ્રી ગંગારામભાઈ જીવરાજભાઈ પોકાર શેરપુરા, શ્રી ગંગારામભાઈ જીવરાજભાઈ પોકાર શેરપુરા, શેરપુરાના કોઈ પણ પ્રતિનિધિઓ ઝડપથી આવી જાઓ. ત્યારબાદ સ્વર્ગસ્થ દેવસીભાઈ મંજીભાઈ પોકાર હસ્તે શ્રી સૌજીભાઈ શેરપુરા, શેરપુરાના બંને આપણે અર્પણ કરી દઈશું. ત્યારબાદ શ્રી કચ્છ પાટીદાર સમાજ બાવળા પ્રમુખ શ્રી રામજીભાઈ, બાવળાના પ્રમુખ શ્રી રામજીભાઈ, આપ આપનું સન્માન સ્વીકારવા સ્ટેજ પર પધારશો. ધન્યવાદ કાંતિભાઈ. આયોજન સમિતિના મંત્રી શ્રી જયંતિભાઈ પોકારને વિનંતી કરીશ, આપ સન્માન કરવા માટે પધારો. શ્રી ગીતા ટ્રેડર્સ હસ્તે શ્રી મગનભાઈ રૂડાણી કુંજાડ, હિરેનભાઈ મગનભાઈ રૂડાણી. હિરેનભાઈ, વેલકમ હિરેનભાઈ. હિરેન, હા યસ હિરેન. આપણે યંગાઈ એટલે શું? બે પગથિયા. ત્યારબાદ શ્રી અંબિકા ટ્રેડર્સ હસ્તે શ્રી ગોવિંદભાઈ કરમસિંહભાઈ રામજીયાણી જસોદાનગર. જયંતિભાઈ, અરે મગનભાઈ. હિરેન સાહેબ આધ્યાત્મિક સમિતિના પણ વડા છે, એની નોંધ. ત્યારબાદ શ્રી ઉમિયા ટિમ્બર માર્ટ જસોદાનગર શ્રી સંજયભાઈ મગનભાઈ ધોળુ, જેઓ મહાત્મા ગાંધી રિજિયનના મહામંત્રી પણ છે. જયંતિભાઈ, આપને સરવરિયા મહામંત્રી. મારે એમજી રિજિયનમાં હરમેશ ખડે પગે સ્વીકારવું પડે બધા વતી. ધન્યવાદ. સ્વર્ગસ્થ કાંતાબેન દેવસીભાઈ રંગાણી હસ્તે શ્રી નારાયણભાઈ હરિભાઈ શંકરભાઈ ધોળકા, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ નિકોલ પ્રમુખ શ્રી ગૌતમભાઈ પધારે. શ્રી ગૌતમભાઈ, વેલકમ. જે પણ દાતાઓના નામ ક્યાંક રહી ગયા હોય અથવા તો સન્માન ક્યાંક રહી ગયું હોય તો આપ અત્રે પધારી આપનું સન્માન સ્વીકારશો અથવા તો પાછળથી અમને જાણ કરી આપ આપનું સન્માન મેળવી લેશો. સર્વે દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર. નવયુગલો પોતાનું સ્થાન ચોરીની અંદર લઈ લે. હવે અંતિમ ચરણમાં આપનો આ દિવસભરનો પ્રોગ્રામની અંતિમ સાઈન. અમારા વડીલ સિસ્ટર અત્યારે હાજર છે. એ જૂના જમાનામાં ગાતા કે સુરતનો સેકન્ડ કાંટો ટાઈમ ઉપર જાય છે, એટલે આ સુરતના સેકન્ડ કાંટાની જેમ ટાઈમ ટુ ટાઈમ જેમને પણ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે તમામનું એક તાળીઓ સાથે સ્વાગત કરીશું. સૌથી પ્રથમ હું તો આભાર માનીશ આ 15 નવયુગલોને કે જેને આ સમાજને નવો રાહ બતાવ્યો, આ સમાજના એના કુટુંબીજનોને એક નવે રાહ બતાવી કે આ માર્ગ ઉપર સમાજની પ્રગતિ છે. પણ બે શબ્દો એમના માટે પણ હું કહીશ કે દેખો તો ખ્વાબ હૈ જિંદગી, પઢો તો કિતાબ હૈ જિંદગી, લેकिन ये लग्न जीवन थोड़ा एडजस्टमेंट्स करोगे तो आसान है जिंदगी. તમારી જિંદગી આસાન રહે, સફળતા રહે. અમદાવાદ સમૂહ લગ્ન સમિતિ વતી આપને હું દિલથી અભિનંદન પાઠવું છું. એમ કહેવાય કે અકેલે હૈ તો બુંદ હૈ, મિલ જાય તો સાગર હૈ. સાहब हम सब अकेले हैं तो कुछ नहीं है, मिल जाए तो અમદાવાદ જોન સમાજ है. આ તમામ સમાજોમાં આવતી મારા વડીલો, યુવા સંઘ, માતૃ સંઘ, એમજી રિજન તમામનો હું આપણે અમદાવાદ સમૂહ લગ્ન સમિતિ વતીથી હું આભાર માનું છું. ત્યાર પછી અમારા માનવતા અતિથિઓને તો કેમ ભૂલાય. આ લક્ષચંડી યજ્ઞ, આ પાટીદાર બિઝનેસ સમિટ લઈને બેઠા છે. અમારા પ્રમુખ શ્રી મહામંત્રી શ્રી અમૃત કુંભ લઈને બેઠા છે. એમની મિનિટો કિંમતી છે. એમની વચ્ચે એમને અમારા સમૂહ લગ્નને પાવન કરી એવા એક તાળીઓ સાથે આપણા તમામ માનવતા મહેમાન અનુભવ્યું. આજ જે અમારી ટીમ અમદાવાદ સમિતિ
જે અહીંયા અમે આ ટાઈમસર પ્રોગ્રામ ચાલુ કરી રહ્યા છીએ, અમારી પાછળ 750 બેકિંગ છે. મારા 750 રાઈટ અને લેફ્ટ હેન્ડ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તમને સવારથી કરીને અત્યાર સુધી સાચવે છે ઘડિયાળના કાંટા ઉપર. અને છેલ્લે અમારા દાતાઓનો સન્માન કર્યું છે, પણ એક લીટીમાં સર્વે દાતાઓનો આભાર. અને છેલ્લે તન, મન અને દિલથી આભાર માનવાનો તમામ દિલોનો આભાર. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. મણિભાઈ સાહેબ પ્રોસેસ. ધન્યવાદ ડૉક્ટર વિઠ્ઠલભાઈ, આપનો પણ આભાર. હવે વરરાજાની ગાડીઓ મુખ્ય મંડપની આગળ લાઇનસર ગોઠવવામાં આવે. સૌ પ્રથમ 6 નંબરના વરરાજાની ગાડી પ્રથમ રહેશે, ત્યારબાદ 1, 2, 3, 4, 5, 7, 8 એમ ગાડીઓ લાઇનસર મૂકવામાં આવે.